નમસ્કાર, જ્ઞાન સેતુ એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવામાં આવશે. તેના માટે સૌપ્રથમ આપણે શિપચેટ જે એપ્લિકેશન છે તેને ઓપન કરીશું. ત્યારબાદ તમે અહીંયા સૌપ્રથમ ઉપર જોઈ શકો છો CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, તેની ઉપર ક્લિક કરીશું અને એની અંદર જઈ તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે. જેમ કે અહીંયા શું તમે શિક્ષક, વિદ્યાર્થી કે શાળા સંચાલક છો? તો હું અહીંયા પહેલા ક્લિક કરું છું, હું શિક્ષક છું. ત્યારબાદ તમારે અહીંયા શાળાનો કોડ દાખલ કરવાનો છે. જેમ કે હું મારે શાળાનો કોડ દાખલ કરું છું. શાળાનો કોડ દાખલ કર્યા બાદ તમને શાળાની સંપૂર્ણ માહિતી અહીંયા તમને દેખાશે. જો ઓકે હોય તો તમારે હા આપવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા પોતાનો શિક્ષક કોડ દાખલ કરવાનો છે. શિક્ષક કોડ દાખલ કર્યા બાદ તમારી સંપૂર્ણ માહિતી અહીંયા બતાવવામાં આવશે કે શિક્ષકની. હવે હા વિગતો સાચી છે તો તેની પર ક્લિક કરીશું. અહીંયા તમે જોઈ શકો છો કે CET 2025-26 માટે વિદ્યાર્થીની નોંધણી કરો તે ઓપ્શન આવી ગયું છે. આપણે ત્યાં ક્લિક કરીશું. ત્યાં ઉપલબ્ધ વર્ગોની યાદીમાં ધોરણ 5 આપણે જાણીએ છીએ કે જે પરીક્ષા છે ધોરણ 5 ના બાળકો માટે જ છે, માટે અહીંયા ધોરણ 5 નો જ ઓપ્શન છે, ત્યાં આપણે ક્લિક કરીશું. અહીંયા વિભાગ આપણે જે પણ વર્ગની તમારે રજીસ્ટ્રેશન કરવું વિદ્યાર્થીનું તે પસંદ કરવાનું છે. અહીંયા આપણે એને પસંદ કરીએ. અહીંયા તમે રિઝ્યુમ ફોર્મ તમે વાંચી શકો છો, ત્યાં આપણે ક્લિક કરીશું. ત્યારબાદ અહીંયા સિલેક્ટ કરીશું. તમે જોઈ શકો છો કે જે વર્ગ A છે એના તમામ બાળકોનું UID નંબર અહીંયા આપેલા છે. હવે હું પહેલા વિદ્યાર્થી પર ક્લિક કરીશ. અહીંયા જે પહેલો વિદ્યાર્થી છે તેની સંપૂર્ણ માહિતી છે. જેમ કે વિદ્યાર્થીનું નામ છે, બરોબર, એ તમારે ખાસ જોઈ લેવું. કઈ જાતિમાં આવે છે, પેટા જાતિ, મેલ, જન્મ તારીખ, પરીક્ષા માધ્યમ સંપૂર્ણ લખેલું છે. હવે તમારે આમાં ખાલી તમારા માતા પિતાનો નંબર દાખલ કરવાનો છે. મારી પાસે અવેલેબલ છે માતા પિતા નંબર, એટલે હું અંદર એડ કરું છું. ત્યારબાદ શિક્ષકનો મોબાઈલ નંબર દાખલ કરવાનો છે. ત્યારબાદ તમે આ બધી બાળકની માહિતી જોઈ શકો છો કે તમારે રીડ કરી લેવાની છે, વાંચી લેવાની છે. ત્યારબાદ હું સંમત છું કે ઉપર દાખલ કરેલ તમામ માહિતી મારી શ્રેષ્ઠ જાણકારી મુજબ છે, ત્યાં ક્લિક કરી અને સાચવો કાં તો સેવ કરો તેના ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમે ફરી વખત રિઝ્યુમ ઉપર ક્લિક કરો તો તમે જોઈ શકો છો કે જે આપણે પહેલું બાળક હતું તેની માહિતી સેવ થઈ ગઈ છે. આ રીતે તમારે એક એક કરીને તમામ બાળકોની માહિતી સેવ કરવાની છે. ખાસ કરીને જે બાળકના માતા પિતાનો મોબાઈલ નંબર અને શિક્ષકનો નંબર તમે એન્ટર કરી અને માહિતી બધી વાંચી અને સબમિટ કરશો એટલે બાળકનું રજીસ્ટ્રેશન થઈ જશે. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે મારી ચેનલ જોતા રહેજો. થેન્ક્સ.